ભાવનગર શહેરમાંથી હત્યાના પ્રયાસનો ગંભીર બનાવ સામે આવ્યો છે। સગાઈ તૂટ્યા બાદ યુવતીને ફોન કરવાના મુદ્દે થયેલો વિવાદ લોહિયાળ બન્યો છે, જેમાં એક યુવકને પેટના ભાગે છરીના ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો। જોકે ગંગાજળિયા પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે। ફરિયાદ મુજબ ફરિયાદીના પુત્ર ઉમંગભાઈ સતીશભાઈ ચૌહાણની 2 વર્ષ પહેલા થયેલી સગાઈ 3 મહિના પહેલા તૂટી ગઈ હતી। ત્યારબાદ ઉમંગભાઈ દ્વારા યુવતીને ફોન કરવામાં આવતા હાલ યુવતીના પિતા કરણ હરેશભાઈ બારૈયા અને તેના સાથીદારો ઉમંગભાઈના ઘરે પહોંચ્યા હતા। જાહેર રસ્તા પર થયેલી બોલાચાલી દરમિયાન આરોપીએ ઉમંગભાઈ સાથે મારામારી કરી અને કરણ ઉર્ફે બાબા હરેશભાઈ બારૈયાએ પેટના ભાગે છરીનો ઘા મારતા આંતરડામાં ગંભીર ઈજા પહોંચી હતી। આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। વિશ્વાસુ બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીમાં કરણ ઉર્ફે બાબા હરેશભાઈ બારૈયા, સમીર ઉર્ફે 51 ભરતભાઈ મકવાણા અને ઋત્વિક ઉર્ફે બાબા દિલીપભાઈ વેગડનો સમાવેશ થાય છે। હાલ પોલીસે 3 આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે તપાસ અધિકારીને સોંપી વધુ તપાસ હાથ ધરી છે।